રાજકોટના ધોરાજીમાં સાદાત સમાજ દ્વારા ઉગ્ર રોષ સાથે પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરમાં યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન સાદાત સમાજ વિરુદ્ધ ગંભીર અને અભદ્ર ટિપ્પણી કરનાર અબ્દુલ સત્તાર આમદાણી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સાદાત સમાજની લાગણી દુભાતા ધોરાજીના અગ્રણીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી। પોરબંદરમાં યોજાયેલી એક સભા દરમિયાન અબ્દુલ સત્તાર આમદણી નામના વ્યક્તિ દ્વારા સમગ્ર સાદાત સમાજ વિરુદ્ધ અત્યંત નીચલા સ્તરની ભાષા અને ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ ઘટનાના વિડીયો અને ટિપ્પણીઓ સામે આવ્યા બાદ સમગ્ર સાદાત સમાજમાં ભારે રોષની લાગણી વ્યક્ત થઈ ગઈ હતી। રાજ્યમાં ઠેર ઠેર આ અસામાજિક તત્વ સામે કાયદાકીય કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે। ત્યારે ધોરાજી ખાતે વસતા સાદાત સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। સમાજમાં શાંતિ દોહડવાનો પ્રયાસ કરનાર અને કોઈ પણ જ્ઞાતિ કે સમાજ વિરુદ્ધ આ પ્રકારે વાણી વિલાસ કરનાર સામે તંત્ર દ્વારા ઉદાહરણરૂપ દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ મુદ્દે ધોરાજી સાદાત સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો એકત્રિત થઈને ધોરાજી પોલીસ મથકે પહોંચ્યા હતા અને અબ્દુલ સત્તાર આમદાણી સામે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવું લેખિત આવેદન પાઠવ્યું હતું। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। આજ રોજ અંજુમને સાદાત સમાજ ધોરાજી તરફથી અમે ફરિયાદ દાખલ કરાવ્યા છે પોલીસ સ્ટેશને, જે ગત તારીખ 20/7/2026 રોજ પોરબંદરના મૌલાના અબ્દુલ સત્તાર હામદાની જે બફાટ કરેલ છે, જેમાં અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે છે, સમસ્ત સાદાત સમાજ તરફથી અમે એને વખોડી કાઢીએ છીએ અને અગાઉ પણ બફાટ કરેલ છે અને ભવિષ્યમાં કોઈ બફાટ કરશે તો અમે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું। હાલ અત્યારે સમાજ ક્યાં આવ્યો છે અને કઈ રીતે કાર્યવાહી કરવાનો માંગણી છે તમારી? અમારી માંગણી એ છે કે જે બફાટ કરેલ છે એના વિરુદ્ધ અમે ધોરાજી પોલીસ સ્ટેશનમાં BR પટેલ સાહેબને ત્યાં ફરિયાદ કરેલ છે, ઇન્સ્પેક્ટર, અને અમારી માંગણી છે કે અમારે કાયદેસર ન્યાય મળવો જોઈએ અને એના પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। સમાજની લાગણી કેવી દુભાણી છે? એમાં એવા શબ્દો, અમુક એવા અપશબ્દો અને અપમાનજનક શબ્દો એવા છે કે જે મીડિયામાં બોલી શકાય એમ નથી। અમે લેખિતમાં રજૂઆત કરેલ છે। સમાજમાં કેવી લાગણી દુભાણી છે? અત્યારે બહુ જ લાગણી એવી દુભાણી છે કે અમે કાયદા વ્યવસ્થાને હાથમાં નથી રહેવા માંગતા, કાયદાથી અમે ચાલવા માંગીએ છીએ, જે માટે અમે કાયદાનો સહારો લઈ જેની ફરિયાદ કરેલ છે। તમારું નામ? હું અનવર બુખારી, ધોરાજી સાદાત જમાત ઉપપ્રમુખ। અમે અત્યારે અમારી લાગણી દુભાણી હોય, જે ગત તારીખ 20/7/2026 રોજ જે કથિત મૌલાના અબ્દુલ સત્તાર હામદાની દ્વારા અભદ્ર ભાષા અને અમારા વિરુદ્ધ ટિપ્પણીઓ કરેલ છે તમામ સાદાત જમાત ઉપર, જેને અમે વખોડી કાઢવા અને એની અંગે ફરિયાદ કરવા ધોરાજી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરવા આવેલ છે। અમારી માંગણી એ છે કે તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ।